હવે ઘણા વિદ્યાર્થી એવા હશે કે માની લો કે જે ફિઝિકલી ફિટ છે ને દોડી તો જાય છે પણ લેખિતમાં પાસ નથી થતા, તો એવા મિત્રો અત્યારથી લેખિત ઉપર ફોકસ કરી દેવું. ઘણા બધા વિદ્યાર્થી એવું વિચારે કે પરીક્ષાની જાહેરાત આવે પછી હું તૈયારી કરું. એવું તો તમે અત્યાર સુધી ઘણી વખત કર્યું છે. દર વખતે જાહેરાત આવે ને તૈયારી કરો, પછી પરીક્ષા જતી રહે, તમે નહીં જતા, તમે ફરી પછી બીજી જાહેરાતની રાહ જુઓ છો. જો તમે નક્કી જ કરેલું છે કે તમારે સરકારી નોકરી કરવી છે, તો જ્યાં સુધી તમારા હાથમાં ઓર્ડર ના આવે ને ત્યાં સુધી તમારે ચોપડી ઝાલવી પડે. અને જ્યાં સુધી તમે ચોપડી ઝાલવાની એ ટેવ નહીં પાડો ત્યાં સુધી લગભગ ઓર્ડર નહીં આવે. 1 વર્ષથી લઈ અને 5 વર્ષ આ નોર્મલી સમય હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે એન્ટ્રી લો તો 1 થી લઈને 5 વર્ષનો સમય આપવાનો. જો તમે ડેડિકેટેડલી મતલબ કે પૂરા ફોકસ સાથે 1 વર્ષ વ્યવસ્થિત આપી દો ને જાહેરાત આવી જાય, તમે 1 જ વર્ષમાં પરીક્ષા પાસ થઈને નીકળી જાઓ. પણ કદાચ જાહેરાત ના આવે તો 1 ના 2 થાય, તમારી ભૂલો હોય તો એ ભૂલો સુધારવા માટે પાછું તમે 1 વર્ષ લો તો 3 થાય, તો એમ 3 થી 5 વર્ષ થાય. પણ નોર્મલી 1 વર્ષ તો મિનિમમ દેવું પડે.